PS પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ગુજરાતી કોમેડી ફિલ્મ થતા થઈ ગયું તાતા થૈયા ગુજરાતના સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી છે ત્યારે ફિલ્મના પ્રીમિયર દરમિયાન ઉપસ્થિત ફિલ્મના પ્રોડ્યુસર પાયલ પટેલ સહિત અન્ય કલાકારોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા. હું છું પાયલ પટેલ અને આજે બહુ જ ખુશી થાય છે કે અમારું મૂવી થતા થઈ ગયું તાતા થૈયા ફાઇનલી આજે રિલીઝ થઈ ગયું છે અને થિયેટરમાં ઓપન બી થઈ ગયા છે બધા શો. તો બધી પબ્લિકને એટલું જ કહીશ કે મૂવી જોવા જાઓ, તમારો રિસ્પોન્સ કહો, રિવ્યૂ આપો કે કેવું લાગ્યું અને અમને લોકોને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. એક તો અમે એવું માનીએ કે આ ફિલ્મ પુષ્પાની ફિલ્મ, પુષ્પાબેનને હંમેશા વર્ષોથી મહેનત કરતા જોયા છે, દોડતા જોયા છે, કામ કરતા જોયા છે. એટલે આ ફિલ્મમાં જે પુષ્પા એમ કીધું કે તમારે એક રોલ કરવાનો છે. મેં કીધું મને થોડી સગવડતા મને ઓછી છે કારણ કે હું બહાર હતી એટલે શક્યતા ઓછી છે, પણ એનો આગ્રહ હતો કે ના બેન તમે કરો, થોડો રોલ છે પણ તમે કરો ખરા મારા ફિલ્મમાં. એટલે કામ કર્યું અને બહુ સાચું કહું તો બહુ મજા પડી. ફિલ્મ આ ત્રણેય છોકરાઓની ઉપર છે. આમ તો આ ત્રણેય ખૂબ સરસ કામ કર્યું છે, ખૂબ સારો રોલ કર્યો છે. અમે સાથે પેરેન્ટ્સનો રોલ કરેલો છે, ક્યાંક ને ક્યાંક આવી અમે, પણ ફિલ્મ કોમેડી છે, મજાની છે, એટલે એન્ટરટેન કરતી ફિલ્મ છે. એટલે મારો એવો આગ્રહ ખરો કે તમે લોકો જોવા ચોક્કસ આવો. તમે જોશો ને તો તમને મજા પડશે, તમને લાગશે કે ના સાહેબ ફિલ્મ જોઈ મજા પડી ગઈ. તો આજકાલ જે ગુજરાતી ફિલ્મો એ અનેકવિધ કલરો, જેને કહેવાય કે મેઘધનુષ જે આકાશમાં જેમને ખડું કર્યું છે, અનેકવિધ શેડને અનેકવિધ કલરોને અનેકવિધ વાર્તાઓનું, તો એમાંનો આ એક શેડ છે જે તમને ચોક્કસ ગમશે. ફૂલ્લી એન્ટરટેનમેન્ટ છે અને બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. તો દરેક દર્શકોને મારે એક જ વાત કહેવાની કે તમે આવો, થિયેટર સુધી પહોંચો અને તમારી ગુજરાતી ભાષાના ઓવરણા લો, એને નવાજો અને ફિલ્મ જુઓ અને બીજાને પણ જોવા માટે કહો. મારું નામ છે વિધિ શાહ અને હું 10 યર્સથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. મેં ઘણા બધા ફિલ્મો કર્યા છે એન્ડ આજે અમારું ફિલ્મ રિલીઝ થયું. સો બેઝિકલી તમને નામથી જ આઈડિયા આવી ગયું હશે કે ફિલ્મ ઇઝ અ કોમેડી ફિલ્મ એન્ડ નામ જ એટલું હેપનિંગ છે ને કે ફિલ્મમાં પણ એટલું જ એન્ટરટેનમેન્ટ છે અને એટલી સરસ મજાની સ્ટોરી છે. બિકોઝ આપણા ગુજરાતી ઓડિયન્સને કોમેડી ફિલ્મ મજા આવે ને જોવાની, કે એન્ટરટેનમેન્ટ ફૂલ ફેમિલી જઈશું તો મજા આવી જશે. એવું જ આ ફિલ્મ પણ છે, કોમેડી ફિલ્મ છે. અને મારું એક્સપિરિયન્સ કહું તો આમાં છે ને મારો રોલ એવી ટાઈપનો છે કે હું એકદમ આમ ગુસ્સેલ વાઈફ બતાવી છું કે મારા હસબન્ડને તો બેન્ડ વગાડી નાખ્યું. એટલે વાઈફ તો બહુ જ રિલેટ કરશે ને વાઈફને બહુ જ મજા આવવાની છે ફિલ્મ જોઈને. અને જ્યારે જરૂર પડે હસબન્ડને ત્યારે જઈને એને બધા સાથે મસ્તી ફાઇટ કરીને બચાવું પણ છું આતંકવાદીઓથી ને, એવી ટાઈપનો પણ રોલ છે મારો. એટલે એકદમ યુનિક કેરેક્ટર કરવા મને મળ્યું છે આ ફિલ્મમાં એન્ડ આઈ એમ વેરી હેપી કે આવી ટાઈપનું કોઈ કેરેક્ટર હું પ્લે કરું છું. એન્ડ મને પર્સનલી પણ બહુ જ મજા આવી આ કેરેક્ટર પ્લે કરવાની. એન્ડ ઇન્સિડન્ટ હું કહું તો અમે જ્યારે ફાઇટ સિક્વન્સ શૂટ કરતા હતા ત્યારની બહુ બધી સરસ સરસ મેમરીઝ છે. મારી ફાઇટ હતી નીરવ કલાલ સાથે, જે મેઇન વિલન બતાવ્યો છે. તો ઘણી બધી વાર એવું થતું હતું કે હું ફાઇટ કરતી તો આમ અહીંયાથી આમ જતો મારો હાથ હીલ બી લાઈક યાર તું મને રિયલમાં મારી દઈશ, પણ મેં કહ્યું ટેન્શન ના લઈશ, ઇટ વિલ બી ફાઇન. અને એ રીતે અમે બહુ મજા મસ્તીથી આખી ફાઇટ સિક્વન્સ શૂટ કરી છે અને બહુ જ એન્જોય કરીને આ ફિલ્મ પણ બનાવ્યું છે અને ખૂબ જ મહેનત પણ કરી છે. એન્ડ એ તમને સ્ક્રીન પર દેખાશે. સો આઈ વિલ જસ્ટ રિક્વેસ્ટ કે જરૂરથી જજો ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે ફિલ્મ જોવા એન્ડ યુ ગાઈઝ વિલ હેવ અ ગ્રેટ ટાઈમ. 6 મહિનામાં તમારી